વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણે અભ્યાસ કર્યા હતા, બરાબર. હવે આજે ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણનો અભ્યાસ આજે આપણે કરીશું. એ પહેલાં આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એકવાર જોઈ લઈએ કે કોઈપણ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળ, અસંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે, રાઈટ. અને આપણે એને આધારે આપણે એક સૂત્ર પણ મેળવ્યું હતું, P બરાબર mv. P બરાબર mv. હવે આનો જ આપણે ઉપયોગ કરીને ન્યૂટનની ગતિનો બીજો નિયમ ગાણિતિક સ્વરૂપે આપણે એનો અભ્યાસ કરીશું. જુઓ, ધારો કે કોઈ m દળ ધરાવતી વસ્તુ છે, એ સુરેખ પથ પર એટલે કે સીધા માર્ગ પર u જેટલા વેગથી, u એટલે એનો પ્રારંભિક વેગ, જ્યાં પણ u આવે એવું સમજજો કે શરૂઆતમાં એનો વેગ, બરાબર યાદ રહેશે. તો m દળ ધરાવતી વસ્તુ સુરેખ પથ પર, સીધા પથ પર u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને t સમયમાં અચળ પ્રવેગી ગતિ પ્રાપ્ત કરે છે અને અચળ પ્રવેગી ગતિ પ્રાપ્ત કરી અચળ બળ Fની અસર હેઠળ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે, બરાબર. u જેટલો પ્રારંભિક વેગ અને અંતમાં એ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો આ જે v છે એ એનો અંતિમ વેગ કહેવાય, u એનો પ્રારંભિક વેગ કહેવાય. કોઈ ચોક્કસ દળવાળી વસ્તુ સુરેખ પથ પર u જેટલા વેગથી ગતિ કરે છે અને t જેટલા સમય પછી, બરાબર, એ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો એને આધારે વસ્તુનું પ્રારંભિક અને અંતિમ વેગમાન શું મળશે? તો પ્રારંભિક વેગમાન મળશે p1 અને અંતિમ વેગમાન મળશે p2, બરાબર. હવે હું આનું તમને એક કાગળ પર લખીને બતાવું. આપણે જે હમણાં હાલમાં ચર્ચા કરી ગયા એને આધારે પ્રારંભિક અને અંતિમ વેગમાન શું મળશે? તો પ્રારંભિક વેગમાન p1 બરાબર mu, u એટલે એનો પ્રારંભિક વેગ, અને અંતિમ વેગમાન p2 બરાબર mv, રાઈટ. અને આપણે જો વેગમાનના ફેરફાર હવે અહીંયા થયો છે, આપણે એમ કહેવાય કે વેગમાન પ્રારંભમાં આટલું હતું, પછી આટલું થયું છે. તો આપણે અહીંયા લખીએ કે વેગમાનમાં થતો ફેરફાર, રાઈટ. શું આવશે? તો વેગમાનમાં થતો ફેરફાર ચલે છે p2 માઇનસ p1. ઓકે, આ એકચ્યુઅલી સમપ્રમાણમાં કહેવાય. ઓકે, p2 માઇનસ p1. તો હવે આપણે કિંમત મૂકીએ સમપ્રમાણમાં. p2 એટલે mv અને p1 એટલે mu. હવે આમાંથી આપણે m કોમન કાઢીએ, m તો શું મળે? v માઇનસ u થાય, બરાબર છે. હવે અહીંયા આપણે જ્યારે આગળ વાંચીશું ત્યારે આપણે સમયની પણ ચર્ચા કરી હતી કે ભાઈ t જેટલા સમયમાં તો વેગમાનના ફેરફારનો દર હવે શોધવાનો છે. હવે ફેરફાર જોયો તો ફેરફારનો દર આપણે જ્યારે શોધીએ ત્યારે એમાં સમયનો ઉલ્લેખ કરવામાં આવે. વેગમાનના ફેરફારનો દર સમપ્રમાણમાં m, આ તો છે જ, ઇન્ટુ v માઇનસ u ના છેદમાં t, બરાબર છે. ત્યાર પછી આપણે અંદર એક બીજો એક પણ શબ્દ આપણે વાપર્યો હતો કે આ ક્યારે થાય, આવું ક્યારે મળે આપણને? જ્યારે એના પર કોઈ અચળ બળ લાગે, અચળ બળની અસર હેઠળ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. આપણે એવું સેન્ટેન્સ વાંચ્યું હમણાં, તમારા ટેક્સ્ટબુકમાં પણ આપ્યું છે, બરાબર. તો આ જે બધી વસ્તુઓ આવે છે એ એના પર લાગતા બળની અસર હેઠળ આ વસ્તુ બને છે. ઓકે, તો આપણે લખીએ અહીંયા કે લાગુ પડેલ બળ F સમપ્રમાણમાં m v માઇનસ u ના છેદમાં t. આ મેં જે તમારી સામે લખ્યું છે એ આપણે જે આગળ સેન્ટેન્સ વાંચી ગયા આખો, એને આધારે જ મેં તમને અહીં લખ્યું છે.
હવે મારે આ સમપ્રમાણમાં કાઢી નાખવું છે અને એની જગ્યાએ મારે બરાબરનું ચિહ્ન કરવું છે. તો જ્યારે હું બરાબરનું ચિહ્ન જો મારે કરવું હોય તો મારે કોઈક અચળાંક મૂકવો પડે. અચળાંક મારે અહીંયા મૂકવો પડે. તો હું અહીંયા એક અચળાંક પસંદ કરીશ. એ અચળાંક હશે કે. તો એફ બરાબર કે ગુણ્યા એમ ઇન્ટુ એટલે કે ગુણ્યા વી માઇનસ યુના છેદમાં ટી. હવે આપણે આગળ પ્રવેગનું સૂત્ર ભણ્યા હતા. પ્રવેગનું યાદ કરો કે વી માઇનસ યુના ખાલી વી માઇનસ યુના છેદમાં ટી. તો એ પ્રવેગનું સૂત્ર મળતું હતું. કયું હતું પ્રવેગનું સૂત્ર? તો અહીં અલગથી લખું છું. જુઓ, અહીં લખું છું અલગ પેનથી. બરાબર કે એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી. આ પ્રવેગ છે, પ્રવેગનું સૂત્ર છે. તો જો આપણે આ વી માઇનસ યુના છેદમાં ટી એની જગ્યાએ જો એ લખી શકીએ તો આપણું સૂત્ર શું મળે? એફ બરાબર કે એમ એ. સમજ્યા? બરાબર. ને આને આપણે વેગમાનનો ફેરફારનો દર તરીકે આપણે આ જે એ છે એ આપણે એક પ્રવેગ છે અને એ વેગમાનના ફેરફારનો દર કહેવાય. અહીંયા કે એ એક અચળાંક છે. બરાબર. બીજી એક ખાસ વસ્તુ કે દળ એમ. બરાબર. દળનો એકમ આવે કિલોગ્રામ. બરાબર. અને પ્રવેગ એટલે કે એ, આ એમ અને આ એ પ્રવેગ, એનો એકમ આવે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અથવા આને બીજી રીતે પણ લખાય મીટર સેકન્ડ માઇનસ 2 આમ પણ લખાય. તમારે જે રીતે લખવું તે રીતે તમે એને લખી શકો. તો આ એનો એકમ છે. તો માટે આપણે બળનો એકમ એવો પસંદ કરવાનો કે જેથી અચળાંક કેનું જે મૂલ્ય છે ને એ 1 મળે. 1. તો આમ આ માટે એક એકમ બળને આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરવામાં આવે કે ભાઈ 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળ 1 એકમ થાય. બરાબર છે. તેથી 1 એકમ બળ મારે અહીંયા લખવું પડે. 1 એકમ બળ એફ બરાબર કે ગુણ્યા આ પણ 1 કિલોગ્રામ ગુણ્યા આ એ પણ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બધું 1 1 છે. તો આને આધારે આપણે કેનું મૂલ્ય પણ 1 જ બને. આ બધાને આધારે આ જે આપણું કેનું મૂલ્ય છે તો કેનું મૂલ્ય 1 મળે આપણને. બરાબર. તો આને આધારે એમ સાબિત થાય કે આપણે સમીકરણ જે બનાવીએ છીએ એ સમીકરણમાં કે લખો કે ન લખો એના ગણતરીમાં કોઈ ફરક પડતો નથી. કારણ કે કેનું મૂલ્ય હંમેશા આપણને 1 મળશે. માટે એફ બરાબર કે કાઢી નાખીએ આપણે એમ એ. એફ બરાબર એમ એ. એફ બરાબર એમ એ. યાદ રાખજો. આ બળ માટેનું ગણતરી માટેનું આ સમીકરણ છે એફ બરાબર એમ એ. બરાબર. આ ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણે આને કહી શકીએ. રાઈટ. અને આનો એકમ શું મળશે? તો આનો બળનો એકમ આવશે. હવે હું અલગ પેનથી લખું છું. બળનો એકમ આવશે કિલોગ્રામ. એમનો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો લાંબો ન લખવો હોય તો આપણે આ નિયમને એકદમ આ એકમને એકદમ ટૂંકું કરી દઈએ. તો આ એકમની જગ્યાએ અથવા
તમે ન્યૂટન પણ લખી શકો અને એના માટે તમે ખાલી સંજ્ઞા એન પણ વાપરી શકો. આ એનો એકમ છે. બળનો એકમ ન્યૂટન અથવા બળનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બેમાંથી તમે કોઈ પણ એક એકમ લખી શકો છો. તો આના ઉપરથી શું સાબિત થાય? આના ઉપરથી એ સાબિત થાય કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, બરાબર, એ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ આપે છે, જેમાં એનું દ્રવ્યમાન એટલે કે એનું દળ અને એના પ્રવેગનો ગુણાકાર છે. બળનું માપ શું છે? તો દળ અને પ્રવેગનો ગુણાકાર. હજુ આ ન્યૂટનના ગતિના નિયમની અંદર કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવાનો હજુ બાકી છે. એ આપણે આના પછીના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.